નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને હંમેશની માફક એક નવી જ માહિતી તમારી માટે લાવ્યો છું. જેમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિના લગ્ન થઈ રહ્યા હતા અને લગ્ન દરમિયાન દુલ્હનના પિતાનો ફોન આવ્યો અને ત્યારબાદ દુલ્હન પક્ષે હોબાળો મચી ગયો અને મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. તો મિત્રો વિગતે વાત કરીએ તો વરરાજાની પ્રેમિકાએ દુલ્હનના પિતાને ફોન મેસેજ કરીને વરરાજાના પોતાની સાથેના પ્રેમ સંબંધની જાણ કરી હતી. મેસેજ આવતાની સાથે જ દુલ્હન પક્ષમાં ગભરાટ ફેલાયો અને તરત જ લગ્ન રોકી દેવામાં આવ્યા હતા. લગ્ન દરમિયાન જ વરરાજાની પ્રેમિકાએ દુલ્હનના પિતાને તેના પ્રેમ સંબંધની જાણ કરી હતી. પોતાની વાતને પુરવાર કરવા માટે કેટલાક ફોટા પણ મોકલ્યા હતા. વરરાજાના પ્રેમ સંબંધને લઈને પ્રેમિકાએ આપેલો સંદેશ લગ્નમાં ઉપસ્થિત લોકોમાં દાવાનળની જેમ તરત જ ફેલાઈ ગયો હતો. જેની વાત કરીએ મિત્રો તો ખુશીનો માહોલ ઝડપથી નિરાશામાં ફેલાઈ ગયો. દુલ્હન તરફથી નારાજ લોકોએ વરરાજા અને લગ્નના મહેમાનોને બંધક બનાવી લીધા હતા. વિવાદ વધતો જોઈને પોલીસને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. મિત્રો ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાંથી આ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિના લગ્ન થઈ રહ્યા હતા. લગ્ન દરમિયાન દુલ્હનના પિતાનો ફોન આવ્યો અને ત્યારબાદ દુલ્હન પક્ષે હોબાળો મચી ગયો અને મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. મિત્રો વિગતે વાત કરીએ તો વરરાજાની પ્રેમિકાએ દુલ્હનના પિતાને ફોન પર મેસેજ કરીને વરરાજાના પોતાની સાથેના પ્રેમ સંબંધની જાણ કરી હતી. આ મેસેજ આવતાની સાથે દુલ્હન પક્ષમાં ગભરાટ ફેલાયો હતો અને તરત જ લગ્ન રોકી દેવામાં આવ્યા હતા. લગ્ન દરમિયાન જ વરરાજાની પ્રેમિકાએ દુલ્હનના પિતાને તેના પ્રેમ સંબંધની જાણ કરી હતી અને પોતાની વાતને પુરવાર કરવા માટે કેટલાક ફોટોસ પણ મોકલ્યા હતા. વરરાજાના પ્રેમ સંબંધને લઈને પ્રેમિકાએ આપેલો સંદેશ લગ્નમાં ઉપસ્થિત લોકોમાં દાવાનળની જેમ તરત જ ફેલાઈ ગયો હતો. ખુશીનો માહોલ ઝડપથી નિરાશામાં ફેરવાઈ ગયો હતો. દુલ્હન તરફથી નારાજ લોકોએ વરરાજા અને લગ્નના મહેમાનોને બંધક બનાવી લીધા હતા. વિવાદ વધતો જોઈને પોલીસને ઘટના સ્થળે પણ બોલાવવામાં આવી હતી. મિત્રો ઉત્તર પ્રદેશમાંથી આ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેની આપણે આ વાત કરીએ. મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. આપણી ચેનલ પર પ્રથમ વખત આવેલા હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક કરી લો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી કરીને આવી જ માહિતી હર હંમેશ જ્યારે પ્રસારિત કરવામાં આવે ત્યારે તમને મળતી રહે. અને તમારા મિત્રો સુધી પણ આપણી ચેનલના વિડીયોને શેર કરો, જેથી કરીને તેઓને પણ આપણી ચેનલ પરના વિડીયોનો લાભ મળતો રહે. જય હિન્દ, જય ભારત.